બરાબર બરાબર. હવે આ બાજુ ના ભાવા. તો હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આવ્યું કે તમે બધી મજામાં જ હશો. અમે અત્યારે આવી ગયા નવા લોકેશન ઉપર. એક ભાઈની કોમેન્ટ આવી હતી ત્યારની, પછી વરસાદના લીધે આવું અમે ન પહોંચી શક્યા. પણ એ ભાઈને એવું હશે કે અમે નહીં આવ્યું, પણ અમે એ લોકેશન પર આજે આવી ગયા અને જોશું. એ ભાઈની કહાની તો એવી બધી કીધી, પણ કંઈ ન શીખાય, કારણ કે આમાં ઘણું એવું છે તો ન બોલાય. ને વરસાદના લીધે આજે અમે આવ્યા. આજ થોડીક વરસાદનું વાતાવરણ નથી, એટલા માટે અમે આ લોકેશન ઉપર આવી ગયા. આ લોકેશન બહુ ખતરનાક છે ને ઘણી કોમેન્ટ હતી તો ભાઈ જઈ આવો, તો આજે અમે ફાઇનલી આવી ગયા. તો ચાલો અમે તમને મળાવીએ ને ગૂગલ ટાઈમ બતાવી દઈએ પહેલાં, તો જોડાયેલા રહેજો. આજના હમો બેતા છે, અમુકને દેખાતું નથી. બધું દેખાય ગૂગલ ટાઈમ. The time is 12:37 a.m. જોઈ લો, રિફ્રેશ માર દો. અમુક માણસો એમ કે ગોડા મારે કે સ્ક્રીનશોટ જોઈ લો 12:37 હજી એક વાર ઘરે ઘરે ગૂગલ ટાઈમ. The time is 12:37 a.m. રેડી ભાઈ? હાલો. અત્યારે 12:37 થઈ ને અમે જઈએ એ લોકેશન ઉપર. તો અહીંથી લોકેશન ઉપર જવાય તો શરૂ, ચાલો અહીંથી મેન શરૂ થાય તો ચાલો મળીએ અહીંયા. મળે ને હાલ્યા જ જાય. એ બાજુ આ બધી દેખાડજો પાછલું વ્યૂ. વરસાદના લીધે જ અમે આ નહોતા આવી, કે આજે કંઈક વાતાવરણ એવું છે તો પૂગી ગયા અમે, ગાડી તો વાંધો નહીં. ને ઘણા લોકોની કોમેન્ટ હતી કે તમે આ જગ્યાએ જાના, એટલું ઓલું નથી કરતા અમે, ને બધી કે આ ઓલું છે ને આમ છે ને. તો અમે જે લોકેશન હતું એ પૂગી ગયા. તો ચાલો તમને બતાવીએ આગળ જઈને. જોઈ લો લોકેશન પૂરું. આ એ લોકેશન છે, આજ આ બાજુ. અજયભાઈ બતાવી દો. તો ચાલો જાય હવે એમાં અંદર જાય અને આપણે એ લોકેશન. અજયભાઈ લાઈટ થોડી કોલી કરી નાખજો. લાઈટ ડીમ કરી નાખ. લાઈટ નથી, આંખમાં પ્રોબ્લેમ. રેડી? મને તો આંખમાં ઝાખું દેખાય. કહાની નથી કહેવાની, એ ભાઈએ ના પાડી. તો આ જોઈ લે, કાંઈક એવું છે નથી તો લોકોનો ભ્રમ છે એ તૂટી જાય. તો શરૂઆત આપણે આ બાજુથી જઈએ. આ બાજુ છે, આ બાજુ. પહેલી વાત, અહીંયા જે પણ કઈ વસ્તુ હોય કે ન અમે કોઈનું નુકસાન પહોંચાડવા નથી આવ્યા, એટલા માટે કોઈને નુકસાન નહીં પહોંચાડતા. તો માફ કરી દેજો. અને અમે ખાલી આ વિડીયો પર્પઝ જ આવ્યા, એટલા માટે બીજું કાંઈ નથી. ને જેવું હોય કોઈ ઈજા વગર કાંઈ વસ્તુ હોય તો અમને સામે દેખાય, બાકી કોઈ ઈજા ના કરે. કેમેરામાં બંધ થઈ ગયો હતો, કાંઈક પ્રોબ્લેમ આવી ગયો હતો, એટલા માટે તમે એ જ જગ્યાએ છે. ને ચાલો હવે આપણે આગળ જઈએ અને જોઈએ. અજયભાઈ પેલું લોકેશન બતાવી દઉં, કારણ કે અત્યારે બહુ ખતરનાક છે. હા વાંધો નહીં. માન્ય રાખ્યું તને થાય ને. હાલો, તો હવે કોઈનું નુકસાન નથી પહોંચાડવા આવ્યા, એટલે ધ્યાન રાખજો. જય માતાજી. જય માતાજી, જય બજરંગબલી. તો ચાલો હવે અંદર જઈએ અમે અને તમને બતાવીએ. ઘણા લોકોનો એવો ડર છે, તો આજે વસ્તુ થાય જોઈ લઈએ હું છે હું નહીં. એવું થશે તોય બતાવીએ, નહીં હશે તોય બધે આપણે રિયલ જ બતાવવાનું છે. તો ચાલો સાહેબ, એડિટ કરવાનું થતું નથી.
હા કેવું ને જાનવરનો અવાજ. અજયભાઈ અહીંયા અંધારું છે એટલે અમારી આરે જ એ રહે. આગળ હાલો. તમે મોબાઈલ લાઈટ ચાલુ કરો. હા હા ના નથી સાંભળ્યા. આવ્યા પણ રૂમમાં જા. એટલે બોલ વાંગમાં બોલું જ ચાલો આકર ભાઈ. ભાઈ એ બાજુ ને હે એ બાજુ ને એ બાજુ ને એ બાજુ પડે એવું છે. એટલે આ બધી અહીંથી ખંડેરસ છે, આ બધી પડી ગયેલું જ છે. આ રૂમ બધે જોઈ લો મિત્રો, આ તમે અત્યારે જોઈ શકો છો આખું આ પડી ગયેલું જ છે. શું છે વાહન એનો વાંધો નહીં, ધ્યાન રાખો ભાઈ. ના એ બાજુ ને એ બાજુ પડે એવું હોય ના એ ના બાજુ આકર એવું નથી. ઓહ વાહ અહીંથી બતાવી દેવો છે ભાઈ. નામ લઉં મને. જોઈ લો મિત્રો, આકર તો એવું કંઈ નથી, હજી બાકી છે. આકર લગભગ નદી કે તળાવ જેવું આવી ગયું છે એવું લાગે છે મને. ગયા નથી પણ એવું લાગે છે. હા એકલો એમાં આવી જાય. ને હમણાં બહુ આ એવું પ્લીઝ ગામમાં કે કાંઈક ઓલું સુડેલું ઓલું છે એ પછી જોયું જાય. પહેલાં આપણે બધી આ લોકેશન છે એ બતાવી દઈએ. તો હવે બીજી જગ્યા જાય અહીંયા તો એવું કંઈ અમને અહેસાસ નથી થયો. હા તો જેને જે ડર હોય એવું જોઈ લેજો. બાકી હોય આપણે જે હોય સામે આવી જાય નુકસાન પહોંચાડ્યા વગર. અમે કોઈને નુકસાન પહોંચાડવા નથી આવ્યા. અજય ભાઈ સોચ પર અમારો ફેરવી ઈરાદો લેજો. એવો નથી. હા હા બધા આ કેમ આમ છે? ત્યાં ઝાડવાનું સોમાં વરસાદ પહેલાં તો એવું નહોતું. આ જોયા આ બીજું લોકેશન છે ઈ. તો ચાલો જાય અંદર. ધ્યાનથી ભાઈ હાલજો. આમાં એવી જગ્યા છે ને તો આમાં જાનવરની બીક લાગે તો રિક્સ લઈએ છીએ અમે. હા ખંડેર જ છે હાવ. કોઈ છે? હા હા જે પ્રકારની વસ્તુ હોય અમે કોઈને નુકસાન નથી પહોંચાડવા આવ્યા ને જે હોય સામે આવે પણ નુકસાન પહોંચાડ્યા વગર. હા મિત્રો હવેલી હે રૂમમાં હે કાંઈ ખબર નથી પડતી. ગમ જ લાગે છે. આ હોલ બાકી આ અમને એવું કંઈ લાગ્યું નથી હજતા. જાનવર કેમ બોલે? અવાજ કેવો નહીં છે? જાનવર જાનવરનો તો અલગ જ લાગ્યું. વાંધો નહીં. સવારમાં વધારે ખબર એવું છે બધી આવે. પડે એવું છે આપણે બાય બાય. આમાં પડવાની બીક છે મિત્રો. આ રૂમમાં જોઈ લો. તો આ લોકેશન હતું હજી બરાબર બરાબર. કયાનું આપણે આવ્યા ત્યાંનું ઈ છે. તો એમ સારું છે. આ બાજુ જ છે. હા એ અવાજ બાજુ કરતી જ આવે છે. જે પણ કાંઈ વસ્તુ હોય નુકસાન પહોંચાડ્યા વગર સામે આવે. અમે કોઈનું નુકસાન પહોંચાડવા નથી આવ્યા કે તમને કાંઈ ઓલું અવાજ કરાવવાનું. આ બાજુ છે. હવે આપણે ઓલા રૂમમાં હતા ને હવે આવતો નહીં. જાનવરનું મન નહોતું લાગ્યું.
હા મને પેલું લાગ્યું રિયલમાં જો કેપ્ચર થયો અવાજ તો જોઈ લેજો. બાકી એવું લાગ્યું નહીં. સંભળાય હા અહીંયા જો તો ભાઈ આ બીજું ઓલું છે પણ ક્યાંથી રસ્તો છે અમને નથી ખબર. અહીંથી કાંઈ જવાય એવું જ નથી. કોમેન્ટ કરજો જો કોઈકને રસ્તો ખબર હોય તો પાર્ટ 2 બનાવવા આવશું. બાકી અમને નથી ખબર કાંઈથી આમાં ક્યાંથી જવાય આ જોઈ લેજો. બાકી એવું લાગ્યું નહીં ઓલું જાનવરનો અવાજ કે ત્યાં હશે એ ખબર નહીં. ભાવના કઈ પર હતું તો ખરી પર અવાજ જવું જોઈએ આ કરે અંદર પાછું અંદર જાય ને અવાજ આવતો કામનું હું બહાર બહાર આવતો જોઈ લઈએ ને પાછું તો એ હે અંદર આ બાજુ જવા જાય છે. હાઈવે તો એ કરતી પણ અંદર જવું હોય તો જોઈ આવીએ. અંદરનું તો અવાજ આવતો બરાબર. હવે આ બાજુથી જ આવે. કોણ છે નુકસાન પહોંચાડ્યા વગર? મિત્રો અવાજ કેપ્ચર થતો હોય એ અમને નથી ખબર. બાકી અમને શોખું સાંભળાશ જાનવર હોય કે કાંઈક બીજું હોય કસમથી અવાજ સાંભળાશ. આમાં કેપ્ચર થતો હોય તો વાત અલગ છે ખાસ ખબર નહીં. અવાજ સાંભળે બીજું કંઈ દે ઓલું થતું નહીં. કેપ્ચર થતો હોય તો વાંધો નહીં તો તમને સાંભળી લેજો. અવાજ આવે રાખોથી ચાલો વાંધો નહીં જે આવે એ જોઈ જાય. તો કોમેન્ટ કરી દેજો. આ બીજો આ હવેલી જેવું અહીં લોકો ભૂત બંગલો કે હવેલી કે છે અમને તો કાંઈ એટલી ઓલું નથી ના ક્યાંથી રસ્તો જાય ને જો તમારી ઈચ્છા હોય તમે કોમેન્ટ કરજો. જો તમને અમને નથી ખબર બાકી આજે જઈ આવત જોયું આપણે આવ્યા તમે આ ઝાડવા છે રસ્તો ક્યાંથી છે ખબર નથી. રસ્તો બીજી કોમેન્ટ કરી દેજો તો પાર્ટ 2 બનાવવા આવશું. અવાજ આવે બીજું કંઈ નથી અહીં ઓલું થયું પછી કદાચ જાનવરનું હોય કે કંઈક બીજું હોય તો એ છતાં તો લાગતું જાનવર એટલે એમ જ ને કેપ્ચર જોયો તો તમે જોઈ લેજો અમને ખાસ નથી ખબર. હા હવે તો અવાજ આકરથી જો ભાઈ જાવું કે આજ પાછળ સુધી ફરી લેવું. પેલા આકર અવાજ હતો કે હવે આ બાજુ આવે. પાછળ જાવું ભાઈ? ના 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 એ કોઈ બાજુ હવે આ બાજુથી આવે છે. હાલો તો આગળ અવાજ વરસાદનું ભાઈ ધ્યાન રાખજો. આમાં હવે નદીની બધી ઓલું હોય જાનવરની પણ આમાં બીક લાગે. રસ્તો નથી. જે પણ કાંઈ વસ્તુ હોય નુકસાન પહોંચાડ્યા વગર સામે આવી જાય અમે કંઈ આ બાજુ ના ભાવા બસ હવે તો એકર જવું નહીં શું કરું. ના ના હવે અવાજ ચેતવણી આપે કેપ્ચર થતો છે મને લાગે એવું ભાઈ. હવે આ બાજુથી આવે. તમને સંભળાતું હોય તો જોઈ લેજો. અવાજ હવે આ બાજુથી આવે. પેલા કેટલોય આગો હકીકતમાં કસમથી કેટલોય આગો અવાજ સંભળાતો હતો અમને. અત્યારે હા બાજુમાં કરે અવાજ આવ્યો. પાર્ટમાં બીજા પાર્ટમાં જોયું જાય કમેન્ટ કરશું. કમેન્ટ કરજો મિત્રો આકરના ઓલામાં અમે જઈ ક્યાં નથી કઈ બાજુ તમારા અંદરમાં બીજી કોઈ પણ જગ્યા હોય લાગે એવું ઈસ પ્રકાર આમ અવાજ રડીને બોલે આમ અમને દરવાજો અહીંથી લાગે પણ અહીંથી તો જવાય એમ જ નહીં. આ ગેટ છે અહીંથી તો જવાય એમ જ નહીં. કોમેન્ટ કરી દેજો મિત્રો ને જો અવાજ કેપ્ચર હોય તો વાત અલગ છે. બાકી અમને ક્લિયર પેલા કેટલું આગું હતું અત્યારે આ બાજુમાં. પેલા આપણે આ બાજુ પેલા અહીંયા અમે અંદર હતા ત્યારે બાજુમાં પછી પાછું આગું આ બાજુ આવ્યું પાછું અહીં આ બાજુ આવ્યા તો આ બાજુ હકીકતમાં કોમેન્ટ કરી દેજો તમને લોકેશન બતાવી દીધું ને આ લોકેશનનું
કોમેન્ટમાં નાખી દેજો, બાકી ઇન્સ્ટામાં મેસેજ કરી દેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આવે આપણે. તો ક્યાંથી હોય તો પાર્ટ 2 બનાવવા જરૂર આવશું. ને આપણે આ જે વસ્તુ હોય તો પછી આગળ જઈશું. તો ચેનલ લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. ભૂલશો નહીં. અને એવી જગ્યા હોય હોરન જેવી તે બધી ત્યાં લોકો ઓલું તો એ જોઈ લેજો. અત્યારે તો આ કંઈ બીજું કંઈ અમને નથી ઓલું થયું, તો આ એક અવાજનું ઓલું થયું કેપ્ચર થયું હોય તો વાત અલગ છે. બાકી અમને ક્લિયર સમજાણું તો કઈ જગ્યાએ પેલું હતું બાજુમાં અટાણું ઓલું થયું. ચાલો તો મળીએ નેક્સ્ટ બ્લોગ આપણે વિડીયોમાં. ને કોમેન્ટ કરી દેજો ખાસ કરીને, તો અમને ખબર પડે.